હલો ફ્રેન્ડ્સ, નમો નમઃ. આજે આપણે 9મું ચેપ્ટર ચક્ષુષ્માન અંધ એવ, આંખોવાળો હોવા છતાં આંધળો જ. ચક્ષુષ્માન, આંખોવાળો હોવા છતાં અંધ એવ, આંધળો જ. આ પાઠ સમજીશું. આ પાઠ એમ અઘરો લાગે પણ ઘણો સરસ છે. અહીં ગુસ્સા ઉપર વાત કરવામાં આવી છે. જે વ્યક્તિ વધુ ગુસ્સો કરે છે, બીજાના ઉપર વારંવાર ક્રોધ કરે છે, એ માણસ આંખોવાળો હોવા છતાં આંધળો જ છે. લેખક બાણભટ્ટ અને કૃતિ હર્ષચરિતમ. જ્યારે આપણે પાઠ કરીએ ત્યારે પેજ નંબર 40 ચત્વારિંશત પુષ્ઠે, સંસ્કૃતમાં 40 ને ચત્વારિંશત પુષ્ઠે પશ્યત. એનો પહેલો પેરેગ્રાફમાં પહેલી લાઈનમાં બાણભટ્ટ એ શબ્દ નીચે લીટી દોરો. બાણભટ્ટ લેખક છે અને કૃતિ હર્ષચરિતમ. હર્ષચરિતમ કૃતિનું નામ છે. એટલે હર્ષચરિત ત્રીજી લાઈનમાં શબ્દ આવે છે. ત્યાં હર્ષચરિતમ અને કાદંબરી બે રચના બાણભટ્ટે લખેલી છે. એટલે બંને શબ્દ નીચે લીટી દોરજો. કર્તા અને કૃતિ એને માટે હર્ષચરિત અને કાદંબરી એ બે કૃતિને માટે જરૂરી છે. એટલે હર્ષચરિત કાદંબરી બે શબ્દ નીચે લીટી દોરો અને બાણભટ્ટ એ શબ્દ નીચે લીટી દોરો. આમાંથી બાણભટ્ટ લેખક વિશે વિવરણાત્મક નોંધ પૂછાય એ તમારે અહીં પૂર્વ ભૂમિકાના પહેલા પેરેગ્રાફમાંથી જ સમજવાની છે. સંસ્કૃત સાહિત્યમાં બાણભટ્ટ ગદ્ય સમ્રાટ કહેવાય છે. ગદ્ય સમ્રાટ બાણભટ્ટ. ગદ્ય સમ્રાટ મતલબ ગદ્ય લખવામાં પાવરદાર, ગદ્ય લખવામાં જેને વધારે શ્રેષ્ઠતા છે, ગદ્ય કાર્યમાં જેની શ્રેષ્ઠતા છે, એવા બાણભટ્ટ. એનો જન્મ ઉત્તર ભારતમાં થયો હતો. ઉત્તર ભારતમાં વત્સ ગોત્રમાં, ગોત્રનું નામ છે વત્સ. ઉત્તર ભારતના વત્સ ગોત્રમાં થયો. પિતાનું નામ ચિત્રભાનુ, માતાનું નામ રાજદેવી. પિતા ચિત્રભાનુ અને માતા રાજદેવીનો પુત્ર છે બાણભટ્ટ. તેમણે હર્ષચરિત અને કાદંબરી બે ગદ્ય કાવ્ય લખ્યા છે. ગદ્ય કાવ્ય. આ પૈકી કાદંબરીનું કથાવસ્તુ કાલ્પનિક છે, જ્યારે હર્ષચરિતની વાર્તા કથાવસ્તુ એ ઐતિહાસિક છે. પોતાના સમકાલીન મતલબ બાણભટ્ટના જ સમયમાં થયેલા રાજા સમ્રાટ હર્ષવર્ધનના જીવનના કેટલાક પ્રસંગો હર્ષચરિતમાં નિરૂપણ કરવામાં આવ્યા છે, લખવામાં આવ્યા છે. હર્ષચરિતના કુલ 8 પ્રકરણ છે. આ 8 પ્રકરણને ઉચ્છ્વાસ કહેવાય છે. જે રીતે રામાયણના જે ભાગ છે, અરણ્યકાંડ, સુંદરકાંડ, કાંડ કહેવાય છે. અને મહાભારતના જે ભાગ પાડવામાં આવ્યા છે એને પર્વ કહેવાય. ભગવદ્ ગીતાના જે ભાગ પાડ્યા છે એને અધ્યાય કહેવાય. 18 અધ્યાય છે. આમ આ હર્ષચરિતમના જે ભાગ પાડ્યા છે એને ઉચ્છ્વાસ કહેવાય. એવા 8 ઉચ્છ્વાસમાં હર્ષચરિતમ ગદ્ય કાવ્ય લખાયું છે. જેના આ પાઠ એટલે કે ચક્ષુષ્માન અંધ એવ પાઠ એના પહેલા ઉચ્છ્વાસમાંથી લેવાયેલો છે.
પહેલો ઉચ્છ્વાસ મતલબ પહેલો ભાગ. આંખો હોવા છતાં આંધળો જ. પિતામહ બ્રહ્મા, મુખ્ય ભગવાન છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એવા બ્રહ્મા એ મુખ્ય છે, સર્જક છે, એટલે આ બધાના દાદા કહેવાય. પિતામહ દાદા, બધાના દાદા, દરેક દેવોના પણ અને માણસોના પણ. કેમ તો કે એ સર્જક છે. પિતામહ બ્રહ્માની સભામાં બધા ઋષિઓ, દુર્વાસા, વિશ્વામિત્ર, કંદર્પ ઋષિ, આમ બધા ઋષિઓ બેઠા હતા. અને દુર્વાસા ત્યાં સામ વેદના મંત્રોનું ગાન કરતા હતા, મતલબ સામવેદના મંત્રો ગાતા હતા, સામવેદની ઋચાઓ ગાતા હતા. ત્યારે કોઈ કારણસર એમને બીજા ઋષિ એટલે કે વિશ્વામિત્ર કે કર્ણવ કે બીજા કોઈ ઋષિ સાથે ઝઘડો થયો. પેલા ઋષિ કંઈક બોલવાના થયા હશે. તમારે જે રીતે બધા મિત્રો બેઠા હોય વર્ગમાં, તો જ્યારે એક જણ ઊભા થઈને બોલતો હોય તો બાજુવાળો કહે આમ નહીં, આમ બોલે, આમ બોલે. ત્યારે પેલાને જે બોલતો હોય છે તેને ગુસ્સો આવે અને બોલતા બોલતા ભૂલ પણ થાય. કોઈ જો બાજુવાળા કંઈ પણ રીતે એને ડિસ્ટર્બ કરે તો ભૂલ થાય. તેમ દુર્વાસા ઋષિને ઋગ્વેદની ઋચા બોલવામાં ભૂલ પડી, કારણ કે બાજુવાળા ઋષિ એને સાથે કંઈ ઝઘડો કરતા હતા અને આ મંત્ર ગાવામાં ભૂલ થઈ. એટલે ત્યાં સભામાં બેઠેલી દેવી સરસ્વતી જોરથી હસ્યા. જોરથી સરસ્વતી દેવી હસ્યા. દુર્વાસા ઋષિએ સાંભળ્યું કે મારી મજાક કરી, મારે ગાવામાં ભૂલ પડી, એટલે આ સરસ્વતી દેવી જોરથી હસ્યા અને મને બધા સભાની અંદર મારી મજાક ઉઠાવી. એટલે દુર્વાસા ઋષિ એના ઉપર ગુસ્સે થઈ ગયા અને ગુસ્સામાં દુર્વાસા ઋષિએ દેવી સરસ્વતીને શ્રાપ આપ્યો કે હવે તું આ સ્વર્ગમાં, આ સ્વર્ગની સભામાં અત્યારે બેઠી છે, પણ હવે તું સ્વર્ગમાં નહીં રહેશે, પૃથ્વી પર જઈને રહે જા. એવો શ્રાપ આપ્યો. એટલે દુર્વાસા ઋષિના ક્રોધી સ્વભાવથી ડરીને, કારણ કે એમ બી કહેવાય છે કે દુર્વાસા ઋષિ એટલે ક્રોધનો સાગર. ગુસ્સા માટે દુર્વાસા ઋષિને યાદ કરવામાં આવે છે. દુષ્યંત અને શકુંતલા, જેનો પુત્ર ભરત, જેના ઉપરથી ભારત દેશનું નામ પડ્યું, એવી શકુંતલાને પણ દુર્વાસા ઋષિએ શ્રાપ આપ્યો હતો. આમ દુર્વાસા ઋષિનો ગુસ્સો એ ઇતિહાસના પાના ઉપર અમર છે. એટલે બધા ઋષિઓ તો ગુસ્સાથી, આનો ગુસ્સા જોઈને સમસમી ગયા, ડરી ગયા અને મૌન જ રહ્યા, કોઈ કંઈ બોલ્યું નહીં. પણ પિતામહ બ્રહ્માએ દુર્વાસાને કઠોર શબ્દોમાં ઠપકો આપ્યો. અને બ્રહ્મા જે ઠપકો આપે છે એ ઠપકાનું વર્ણન આ 9મા પાઠમાં છે. ક્રોધથી માણસ કેવો બની જાય તો કે એની મતિ એટલે કે એની બુદ્ધિ સારા કે નરસા, મારા માટે સારું શું અને ખરાબ શું એનો ભેદ પારખી શકતી નથી. તેથી તે આંખવાળો હોવા છતાં આંધળા જેવો જ છે. એટલે જ ભગવદ્ ગીતામાં પણ કહેવાયું છે. ઘણીવાર તમે પણ વર્ગમાં આવું બધું અનુભવતા હોવ છો કે કોઈ બોલે અને જો એમાં છોકરી હસી, છોકરા અને છોકરી આપણે બધા ભેગો ક્લાસ છે, જો કોઈ એકાદ છોકરી જો છોકરો બોલતો હોય ને હસે તો છોકરાને વધારે પડતું તકલીફ લાગે અને એને ગુસ્સો પણ આવે કે ઊભી થાય ને ખબર પડે તને, એમ મનમાં બોલે છે આ બધી વસ્તુ. એટલે એ જ રીતનો કિસ્સો અહીં બન્યો અને સરસ્વતી દેવી હસ્યા એટલે દુર્વાસા ઋષિને વધુ ગુસ્સો આવ્યો અને ગુસ્સાને લીધે ભાન ભૂલીને એમણે શ્રાપ આપી દીધો કે તું હવે પૃથ્વી પર જઈને અવતાર. ભગવદ્ ગીતામાં પણ ક્રોધ માટે કહેવાયું છે કે ક્રોધાત ભવતી સંમોહમ, ક્રોધાત ભવતી સંમોહમ, સંમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ વિભ્રમ બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. મતલબ ક્રોધાત ભવતી સંમોહ, ક્રોધથી સંમોહ એટલે કે વિવેક બુદ્ધિ જતી રહી છે. મારા માટે સારું શું છે, ખરાબ શું છે એવું યાદ રહેતું નથી. સંમોહાત સ્મૃતિ વિભ્રમ,
વિવેક શૂન્યતા આવે, સમોહ મતલબ વિવેક શૂન્યતા આવે, તેનાથી શું થાય? સ્મૃતિ વિભ્રમ, યાદશક્તિ જતી રહે. સ્મૃતિ વિભ્રમાત બુદ્ધિનાશો. યાદશક્તિ જતી રહેતા શું થાય? બુદ્ધિનાશ. બુદ્ધિ કે હું આટલું ભણેલો છે, કે આવો છે, સારા ઘરનો છે, સારા કુટુંબનો છે, બધું ભૂલી જાય અને બુદ્ધિનો પણ એનો નાશ થાય. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. અને જ્યારે માણસનો બુદ્ધિનો નાશ થાય ત્યારે વ્યક્તિનો પોતાનો પણ નાશ થાય છે. ક્રોધાત ભવતી સમોહ. ગુસ્સાથી વિવેક શૂન્યતા આવે છે. દરેક ઘરમાં મા બાપને ગુસ્સો આવે તો એ ભૂલી જાય કે પોતે આટલું ભણેલા છે, આટલા વ્યવસ્થિત કુટુંબના છે, ગમે તેમ શબ્દો બોલે. એનું પોતાનું સંતાન હોય છતાં એને ગમે તેવા શબ્દો બોલે અને મારે પણ ખરા. માર્યા પછી એ જ મમ્મી પછી પ્રેમથી બાળકને બોલાવશે અને ત્યારે માર્યું ત્યારે એને ભાન નથી રહ્યું કે આ મારો જ દીકરો છે. અને આટલા જોરથી ફૂટપટથી ન મરાય અથવા ગુસ્સાથી. ઘણી મમ્મીઓ તો તવે તો રોટલી ભાખરી કરતી હોય, તવે તો ગરમ હોય તો એ પણ એને છોકરાને લગાવી દે અને એટલી પીડા જો બાળકને થાય ત્યારે એટલી જ પીડા પછી માતા પણ અનુભવે. પણ ગુસ્સો આવ્યો એટલે એની સ્મૃતિ વિભ્રમ, બુદ્ધિ જતી રહી, આસક્તિ જતી રહી કે આ મારો જ દીકરો છે. પતિ પત્ની વચ્ચે ગુસ્સો આવે, લડાઈ થાય તો અમારી જ પત્ની છે એવો પતિ ભૂલી જાય અને ગમે તેવા શબ્દો બોલાય. જે પણ અત્યારે જેલમાં છે, લાજપોર જેલમાં એવા ઘણા બધા કાચા કામના કેદીઓ છે કે પાકા કામના પણ કેદીઓ હોય કે જો ગુસ્સાને લીધે એના વર્તનમાં પરિવર્તન આવ્યું, ગમે તેવું વર્તન કર્યું, કોઈને માર્યા કે મારી પણ નાખ્યા, ત્યારે એને ભાન નહીં હતું, વિવેક શૂન્યતા હતી, બુદ્ધિ પણ જતી રહી કે હું આટલું ભણેલો, સીએ થયેલા અને પીએચડી કે એન્જિનિયર પણ જેલની અંદર સડે છે. એનું મુખ્ય કારણ છે ગુસ્સો. આથી દરેક વ્યક્તિએ પોતાના ગુસ્સા ઉપર કાબૂ રાખવો જોઈએ. ગુસ્સાને લીધે શરીર પર અને ચહેરા ઉપર ઘણી બધી અસર થાય છે. ગુસ્સાથી માણસનું ચહેરો લાલ થઈ જાય છે. એટલે રાવણને તમને બતાવ્યો હોય, રાવણ કેવો બતાવે? એણે ડાર્ક બ્રાઉન કલરનું ફાઉન્ડેશન લગાવેલું એટલે એનો ચહેરો લાલ દેખાતો હોય. કેમ? તો કે ગુસ્સાવાળો બતાવવા માટે. આંખ લાલ થાય છે, શરીર પરસેવે રેબઝેબ થઈ જાય અને કેટલાય કિલોમીટર ચાલ્યાની જે કેલેરી વપરાય એટલું વ્યક્તિને ક્રોધ કરવાથી કેલેરી વપરાઈ જાય. કારણ કે એનું શરીર આખું ધ્રુજે, હોઠ ધ્રુજે, આંખો લાલ થઈ જાય, આખું શરીર પણ ગુસ્સાથી લાલ ચોળ થઈ જાય અને એને શું બોલવું ને શું નહીં બોલવું ને કશું ભાન નહીં રહે. આવું તમે પણ ઘણીવાર ઘરમાં, પરિવારમાં, અડોસ પડોશમાં આવા કોઈ ગુસ્સાવાળા વ્યક્તિને જોયા હશે. ત્યારે તમે એને જો તેના શરીર ઉપર પરસેવો પણ ઘણો થઈ ગયો હોય. આમ ગુસ્સાથી શરીર ઉપર અને મન ઉપર ઘણી માઠી અસરો થાય છે. એટલે જ્યારે પણ તમને કોઈક તમારા વડીલો ઉપર, તમારા વર્ગ શિક્ષક કે કોઈ શિક્ષક તમારા માટે કંઈક બોલ્યા હોય એને નહીં ગમે તો ત્યારે તમને ગુસ્સો આવે. તો ગુસ્સો જ્યારે આવે ત્યારે તરત ને તરત ગમે તેમ બોલવું નહીં. એ જગ્યાએથી બીજી જગ્યાએ જતું રહેવું. પપ્પા સામે ગુસ્સો મોટે ભાગે ઘણીવાર આવે, મમ્મી કરતાં પણ. ત્યારે ગમે તેવું બોલાતું નથી અને અંદરથી એટલું બધું અકળામણ થાય ત્યારે બીજા રૂમમાં જઈને ઓશિકા ઉપર જોર જોરથી મુક્કો મારી દેવો અથવા એક દડો લેવો, બોલ, અને જોર જોરથી દિવાલ ઉપર એને અફાડવો, ફૂટબોલ હોય કે વોલીબોલ હોય. તો એનાથી તમારો ગુસ્સો ઓછો થઈ જશે. થોડો વાર પછી તમારું મન શાંત થશે. જો ઘરમાં પેલું મુક્કાનું હોય, મુક્કાબાજી માટેનું જે લટકાવેલું હોય ને, તો એની ઉપર આમ જોર જોરથી મુક્કા મારી દો તો પણ તમારો ગુસ્સો શાંત થઈ જાય. અને જે મનમાં શબ્દો છે બધા લખી કાઢો અને ફાડી નાખો તો મન પણ શાંત થઈ જશે અને કોઈને બોલવાનું રહેતું નથી. ઘણીવાર ઘરમાં વાસણ જોર જોરથી ખખડતા હોય, ઘસાતા વાસણ જોર જોરથી અફારાય, મમ્મી ભાભી કોઈ પણ એવું નહીં ગમતું થયેલું હોય અને ગુસ્સો આવતો હોય તો વાસણ ઉપર બધો ગુસ્સો નીકળી જાય. વાસણ ઘસાઈ જાય, મન શાંત થઈ ગયું હોય પછી કચકચ ઘરમાંની નીકળી જાય. એટલે ગુસ્સાવાળો માણસ આંખો હોવા છતાં આંધળા જેવો છે.
આપણે અનુવાદ આજે અડધો લઈશું એમાં. અથ તામ તથા સપ્તામ સરસ્વતીમ દૃષ્ટવા પિતામહ મંગલપટહેન એવ સ્વરેણ આશા પૂરયન શુધિરમ દુર્વાસામ ઉવાચ. અથ એટલે હવે, તામ સરસ્વતી તે સરસ્વતીને, હવે તે સરસ્વતીને, તથા તે પ્રમાણે, હવે તે સરસ્વતીને તથા તે પ્રમાણે, શપ્તામ શ્રાપિત, દૃષ્ટવા જોઈને, પિતામહ બ્રહ્માએ, મંગલપટહેન એવ મંગળ પટહ એટલે નગારું, આરતીના ટાઈમે જે મંદિરમાં વાગે એ નગારું, મંગળ નગારાના સ્વરેણ અવાજ વડે, આશા દિશા, આશા શબ્દનો અર્થ છે દિશા, આશા પૂરયન દિશાઓને ભરી દેતા, શુધીરમ અત્યંત ગંભીર અવાજે, દુર્વાસામ ઉવાચ દુર્વાસાને કહ્યું. કોણે કહ્યું? બ્રહ્માએ. શું કહ્યું એ બીજી લીટીમાં છે, પણ કેવી રીતે? તો કે મંગળ નગારાના અવાજ વડે. જો નગારું વાગતું હોય તો એ બધી દિશામાં એનો અવાજ ઘણો મોટો હોય અને બધે સંભળાય. પટહ એટલે નગારું અને આશા એટલે દિશા. મંગળ નગારાનો અવાજ, અવાજ મોટો છે પણ એવો કર્કશ નથી. ગુસ્સાથી શ્રાપ આપે અને કર્કશ રીતે અવાજ કાઢ્યો એવો નથી, પણ મંગળ અવાજ છે. ફરી પહેલી લાઈન, હવે તે પ્રમાણે તે સરસ્વતીને, હવે તામ સરસ્વતી તે સરસ્વતીને, તથા તે પ્રમાણે, શપ્તામ શ્રાપિત, દૃષ્ટવા જોઈને, પિતામહ કાઉસમાં બ્રહ્મા, પિતામહ બ્રહ્માએ, મંગળ નગારાના અવાજ વડે, ત્રીજી વિભક્તિ, દિશાઓને ભરી દેતા અત્યંત ગંભીર અવાજમાં દુર્વાસાને કહ્યું. બ્રહ્મન ન ખલુ સાધુ સેવી તઃ પ્લસ અયમ પંથાહ. હે બ્રાહ્મણ, બ્રહ્મણ પછી અલ્પવિરામ છે એટલે સંબોધન વિભક્તિ. હે બ્રાહ્મણ, અયમ સાધુ સેવિતઃ પ્લસ અયમ, અયમ પંથઃ, અયમ પંથઃ આ રસ્તો, સાધુ સેવિતઃ સજ્જનો વડે સેવવા યોગ્ય, ન ખલુ એટલે ખરેખર, ન નથી, અરે બ્રાહ્મણ ખરેખર આ રસ્તા સજ્જનો વડે સેવવા યોગ્ય નથી. આ રસ્તા એટલે કયા રસ્તા? તો ગુસ્સાવાળો રસ્તો. હે બ્રાહ્મણ, ખરેખર આ રસ્તો સજ્જનો વડે સેવવા યોગ્ય નથી. યેન પ્લસ અસી પ્રવૃત્ત, યેન જેના ઉપર, અસી પ્રવૃત્ત તમે ચાલો છો, જેના ઉપર તમે ચાલો છો. યેન પ્લસ અસી જેના ઉપર તમે ચાલો છો. યેન જેના ઉપર, યેન અસી પ્રવૃત્ત જેના ઉપર તમે ચાલો છો અથવા પ્રવૃત્તિ કરો છો એ અર્થમાં છે. નિહંતી એષ પરસ્તાત, પરસ્તાત પાછળથી, નિહંતી હણી નાખે છે, નિહંતી પ્લસ એષ આ પાછળથી હણી નાખે છે.
એશ આ, પરસ્તાદ પાછળથી, નિહંતી હણી નાખે છે, નિહંતી પ્લસ એશ. આ એટલે કોણ? ગુસ્સો. માણસને પાછળથી નુકસાન કરે છે, બોલવા પછી નુકસાન કરે છે. ઇન્દ્રિય પ્લસ અશ્વ, સમુત્થિતાપિત. હિ રજઃ કલુષ્યતિ દ્રષ્ટિમ અનક્ષિતામ. ઇન્દ્રિયો રૂપી અશ્વએ ઉડાડેલી ધૂળ. ઇન્દ્રિય અશ્વ, ઇન્દ્રિય રૂપી અશ્વ, ઇન્દ્રિય પાર્ટ ઓફ બોડી. બે હાથ, બે પગ, કાન, આંખ, નાક એ બધી ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો રૂપી અશ્વએ ઉડાડેલી ધૂળ. મોં વડે ગમે તેમ બોલાય, આંખ વડે ગમે તે જોવાય, કાન વડે ગમે તે સંભળાય, તો ઇન્દ્રિયો રૂપી અશ્વએ ઉડાડેલી ધૂળ કહેવાય. રજઃ ધૂળ. ઇન્દ્રિયો રૂપી અશ્વએ, અશ્વ એટલે ઘોડા, ઇન્દ્રિયો રૂપી અશ્વોએ એટલે ઘોડાઓએ ઉડાડેલી, ઉત્થિત ઉડાડેલી, રજઃ ધૂળ, હિ ખરેખર, અનક્ષિતામ ચંચળ આંખોવાળાની, અનક્ષિતામ ચંચળ આંખોવાળાની, દ્રષ્ટિમ દ્રષ્ટિને, કલુષયતી કલુષિત કરે છે, મલિન કરે છે, મલિન કરે છે. ઇન્દ્રિયો રૂપી અશ્વએ ઉડાડેલી ધૂળ ખરેખર, ખરેખર, હિ એટલે ખરેખર, ચંચળ આંખોવાળાની દ્રષ્ટિને કલુષયતી મલિન કરે છે. વા અથવા કિયત દૂરમ ચક્ષુઃ પ્લસ ઈક્ષતે. ચક્ષુ પછી વિસર્ગ, વિસર્ગનો ર. ચક્ષુઃ ઈક્ષતે આંખ જુએ, અથવા આંખ કેટલે દૂર સુધી જુએ. વિશુદ્ધયા હિ ધિયા કૃતબુદ્ધયઃ સર્વાન અર્થાન અસતઃ સતઃ વા પશ્યન્તિ. વિશુદ્ધ બુદ્ધિ વડે, ધી એટલે બુદ્ધિ, વિશુદ્ધયા ધિયા વિશુદ્ધ બુદ્ધિ વડે, હિ ખરેખર, કૃતબુદ્ધયઃ શુદ્ધ બુદ્ધિવાળા, સર્વાન બધા, અસત સત અસત કે સત, સર્વાન અર્થાન બધા અર્થને, અસત સારા, સત સત સારા, અસત ખરાબ, સર્વાન બધા, અર્થાન અર્થને, પશ્યંતી જુએ છે. વિશુદ્ધ બુદ્ધિ વડે ખરેખર શુદ્ધ બુદ્ધિવાળાઓ સારા કે ખરાબ બધા અર્થને જુએ છે. નિસર્ગ વિરોધીની ચ પ્લસ યમ, ચ પ્લસ ઈયમ. ચ એટલે અને, ઈયમ એટલે આ, અને આ. નિસર્ગ એટલે પ્રકૃતિ, પ્રકૃતિથી વિરુદ્ધ, કુદરત, પ્રકૃતિ. અને આ પ્રકૃતિથી વિરુદ્ધ પયઃ પાવકયોઃ પ્લસ ઈવ. આગ અને પાણી જેવી. પયઃ એટલે પાણી, પાવક એટલે આગ. આગ અને પાણી જેવી ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ છે. જ્યાં ધર્મ આવે ત્યાં ક્રોધ આવતો નથી. જે તપસ્વી છે એ કોઈ દિવસ ગુસ્સે થતા નથી. આગ અને પાણી સાથેની, આગ લાગી હોય, પાણી પડે, આગ બુઝાઈ જાય. આમ આગ અને પાણીની જેમ ધર્મ અને ક્રોધ સાથે રહેતા નથી. ફરી ચ પહેલાં, અને ઈયમ આ, પ્રકૃતિથી વિરુદ્ધ, આગ અને પાણી જેવી ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ છે. પયઃ પાવકયોઃ દ્વંદ્વ સમાસ.
ધર્મ ક્રોધ યોહો દ્વંદ્વ સમાસ. આલોકમ પ્લસ અપહાય. કથમ તમસી નિમજસી. આલોક એટલે પ્રકાશ. પ્રકાશને છોડીને, જો વિરોધી શબ્દ આલોક, એનો વિરોધી શબ્દ તમસ. આલોક એટલે પ્રકાશ, તમસ એટલે અંધકાર. આલોક પ્રકાશને છોડીને, કથમ શા માટે, તમસી અંધકારમાં. તમસી અંધકારમાં આ વિભક્તિ છે, ક્રિયાપદ નથી. પ્રકાશને છોડીને શા માટે અંધકારમાં નિમ્મજસી ડૂબી રહ્યા છો. તમે શા માટે પ્રકાશને છોડીને અંધકારમાં ડૂબી રહ્યા છો. ક્ષમા ખરેખર બધા તપનું મૂળ છે. આ ખાસ અગત્યની વાત. માફ કરી દો. તમે પણ વર્ગમાં કોઈ વિદ્યાર્થીને માફ કરી દો તો એ સૌથી મોટું તપનું મૂળ છે. ક્ષમા ખરેખર સર્વ તપસાન બધી તપસ્યાનું મૂળ છે. ક્ષમા ખરેખર બધી તપસ્યાનું મૂળ છે. પરદોષન દક્ષ. પર બીજાના, દોષ દર્શન જોવામાં, દક્ષ કુશળ. બીજાના દોષ જોવામાં કુશળ. કુપિતા બુદ્ધિ ગુસ્સે થયેલી બુદ્ધિ. આત્મદોષમ પોતાનો દોષ. ન પશ્યંતી જોતી નથી. બીજાના દોષ જોવામાં કુશળ. બીજાના દોષ જોવામાં કુશળ. ગુસ્સે થયેલી બુદ્ધિ. કુપિતા બુદ્ધિ. બુદ્ધિનું વિશેષણ કુપિતા. ગુસ્સે થયેલી બુદ્ધિ. આત્મદોષ જોતી નથી. કોઈને પણ કહે ને કે તે આમ કર્યું તો તરત જ વાંક કાઢશે. શું કહેશે કે હું તો કંઈ નહીં કરતો હતો, પણ પેલો આમ શું કામ આવી રીતે ઊભો રહેલો, તો આવું થયું ને. પોતાનો વાંક કોઈ કાઢતું નથી. સર ઊભો કરે ને, ચાલ રાહુલ ઊભો થા, તો રાહુલ શું કહેશે, મારો કોઈ સર વાંક નથી, પણ આ ચિંતન છે ને વચ્ચે ક્યારનો બોલબોલ કરતો હતો ને એટલે હું એને ચિંતનને કહેતો હતો, એમાં તમે મને પકડ્યો. કારણ કે કોઈ વ્યક્તિ પોતાનો ગુનો, પોતાનો દોષ જોતું નથી. ઘરે કપ ફૂટી ગયું હોય, કાચનો ગ્લાસ ફૂટી ગયો હોય, દાદીથી કે મમ્મીથી કોઈનાથી પણ ફૂટી જાય તો વાંક કોનો કાઢશે. આવી રીતે ગ્લાસ મુકાય? કોણે મૂકેલો ગ્લાસ? જોવું જોઈએ ને, જરા સરખી રીતે મૂકો. તમારો હાથ લાગી ગયો ને ફૂટી ગયો ને. પોતાનાથી ફૂટી ગયો છે એ દોષ પોતે સ્વીકારતા નથી, પણ શું કરે છે, બીજાનો વાંક કાઢે છે કે આણે અહીંયા મૂકેલું આવી રીતે તો મારાથી ફૂટી ગયું કે નહીં. આમ બીજાના દોષ જોવામાં કુશળ, ગુસ્સે થયેલી બુદ્ધિ આત્મદોષ જોતી નથી. કોઈ પણ વ્યક્તિને જો પોતાનો ગુનો દેખાય તો મમ્મી જે રોજ બળબડ કરતી હોય કે તું અહીંયા સરખો તારો દફતર સરખો નથી મૂકતો, બુક સરખી નથી મૂકતા, એમ રોજ બળબડ કરે અને કોઈને વખાણ પણ કરે કે જો પેલો કેટલો ડાયો છે, ઘરે આવીને કેવું વ્યવસ્થિત કરે છે. તો જ્યારે મમ્મી એવું બોલબોલ કરે તો ગુસ્સો આવે, પણ ત્યારે આત્મદોષ જોવાનો, પોતાનો વાંક જોવાનો કે હા મારી કેવી બેકાળજી છે કે હું ગમે ત્યાં ચોપડા નાખી દઉં છું, ગમે ત્યાં આવીને બૂટ ગમે તેમ ફેંકું છું, યુનિફોર્મ પણ સરખા કાઢીને મૂકતો નથી, મારા બુક્સ આખા ઘરમાં ભટકતા હોય અને બીજાના વ્યવસ્થિત હોય. તો જેના વ્યવસ્થિત છે તેના વખાણ થાય ત્યારે પોતાને ગુસ્સો નહીં આવવો જોઈએ, પોતાનો ગુનો જોવાવો જોઈએ કે હું નિયમિત હોમવર્ક નથી કરતો તો જ મને સર કહે ને. પણ વારંવાર જો બધા શિક્ષકો કહે તો પેલા છોકરાને શું થાય, મને જ કહ્યા કરે, બધા મને જ કહ્યા કરે, એમ કરીને ગુસ્સો આવે. પરંતુ ત્યારે પોતે પોતાનું આત્મનિરીક્ષણ કરવું, પોતાનો દોષ જોવાનો કે હા હું નિયમિત હોમવર્ક કરતો નથી, નિયમિત વાંચતો નથી, નિયમિત ચોપડા નથી લાવતો,
સોમવારનું ટાઈમ ટેબલની જગ્યાએ મંગળવારનું ટાઈમ ટેબલ ગોઠવીને જાઓ, એટલે મારું આવું બધું ગરબડ થાય. એવું પોતાનો દોષ જોવો જોઈએ. પરંતુ ગુસ્સે થયેલી બુદ્ધિ આત્મદોષ જોતી નથી. ક્વ મહાતપ ભાર વૈવૈધિકતા, ક્યાં મોટા તપના ભારને વહેવાની શક્તિ. ક્વ એટલે ક્યાં, ક્યાં મોટા તપના ભારને વહેવાની શક્તિ. ક્વ પુરોભાગીત્વ, અને ક્યાં બીજાના દોષ જોવાની વૃત્તિ. ક્યાં મોટા તપના ભારને વહેવાની શક્તિ, અને ક્યાં પુરોભાગીતા, અને ક્યાં પુરોભાગીતા. ક્યાં મોટા તપના ભારને વહેવાની શક્તિ, અને ક્યાં પુરોભાગીત્વ મતલબ બીજાના દોષ જોવાની વૃત્તિ. અતિરોષેણ વધુ ગુસ્સાથી જનઃ માણસ ચક્ષુષ્માન અંધ એવ, આંખો હોવા છતાં આંધળા જેવો જ. ચક્ષુષ્માન આંખોવાળો હોવા છતાં અંધ એવ આંધળો જ. ફરી અનુવાદ, આટલો પેરેગ્રાફ જ આપણે આ વિડીયોમાં લઈશું. હવે તે સરસ્વતીને તે પ્રમાણે શ્રાપિત જોઈને પિતામહ બ્રહ્માએ મંગળ નગારાના અવાજ વડે દિશાઓને ભરી રહેતા અત્યંત ગંભીર અવાજમાં દુર્વાસાને કહ્યું. અવતરણ ચિહ્નમાં અનુવાદ લખતી વખતે, હે બ્રાહ્મણ, ખરેખર આ સજ્જનો વડે સેવવા યોગ્ય માર્ગ નથી, જેના ઉપર તમે ચાલો છો અથવા ચાલવા નીકળ્યા છો. પાછળથી આ હણી નાખે છે. ઇન્દ્રિયો રૂપી અશ્વએ ઉડાડેલી ધૂળ ખરેખર ચંચળ આંખોવાળાની દ્રષ્ટિને મલિન કરે છે. અથવા કેટલે દૂર સુધી આંખ જુએ. ખરેખર વિશુદ્ધ બુદ્ધિ વડે શુદ્ધ બુદ્ધિવાળાઓ સારા કે ખરાબ બધા અર્થને જુએ છે. અને આ પ્રકૃતિથી વિરુદ્ધ આગ અને પાણી જેવી ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ છે. પ્રકાશ, આલોક એટલે પ્રકાશ, તમસ એટલે અંધકાર, વિરોધી શબ્દો. પ્રકાશને છોડીને શા માટે તમે અંધકારમાં ડૂબી રહ્યા છો? ક્ષમા એટલે કે માફી આપી દેવી ખરેખર મોટા તપનું મૂળ છે. બીજાના દોષ જોવામાં કુશળ ગુસ્સે થયેલી બુદ્ધિ આત્મદોષ જોતી નથી. ક્યાં મોટા તપના ભારને વહેવાની શક્તિ. કારણ કે દુર્વાસા ઋષિ એ મોટા તપસ્વી છે, અને તપ કરવાથી જ વાણીની જે પ્રમાણે બોલો તે પ્રમાણે થાય એવી વાક સિદ્ધિ તપના પ્રભાવે જ મળે. અને એ વાક સિદ્ધિથી એમણે શ્રાપ આપ્યો. એટલે ક્યાં મોટા તપના ભારને વહેવાની શક્તિ, અને ક્યાં બીજાના દોષ જોવાની વૃત્તિ. વધુ ગુસ્સાથી માણસ આંખોવાળો હોવા છતાં આંધળો જ. આટલો અનુવાદ ગૃહ કાર્યમાં નોટમાં લખી દેવો. અને વિવરણાત્મક નોંધ બાણભટ્ટ, પછી ગુસ્સોવાળું છે ને એ કોયું શું આવશે તો કે દુર્વાસાનો ગુસ્સો અને બ્રહ્માએ આપેલો દુર્વાસાને ઠપકો. ક્રોધની શારીરિક અસર. આ બધી વિવરણાત્મક નોંધો પૂછાય. અનુવાદ આવડે તો જ વિવરણાત્મક નોંધ અને પ્રશ્નોના ઉત્તર આવડે. આટલા પાઠનો અનુવાદ લખી નાખવો. બીજા વિડીયોમાં અડધો પાઠ
આપણે ભણીશું. ધન્યવાદ. પુનઃ મિલામઃ.